સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ફાગણ વદ 11 યાની પાપમોચની એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય. મહારાજ યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જગદીશ્વર, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જણાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. એક વખત રાજા માંધાતાએ ધર્મના ગૂઢ રહસ્યોના જાણકાર મહર્ષિ લોમેશને પૂછ્યું, હે મહાત્મા, હું લોકોના હિતના ઈચ્છાથી એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરીને આ બધું મને કહો. લોમેશજીએ કહ્યું, હે નરેશોમાં શ્રેષ્ઠ રાજન, આ એકાદશીને પાપમોચની એકાદશી કહે છે. એ મનુષ્યોના તમામ પાપોને નષ્ટ કરનાર, પિશાચપણું છોડાવનાર, મનુષ્યના તમામ મનોરથો પૂર્ણ કરનાર, તમામ સિદ્ધિઓ અને ચારે પદાર્થ આપનાર છે. તેની કથા સાંભળો. પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદો વગાડીને વિહાર કરે છે અને વસંત જ્યાં કાયમ રહે છે, તેવા સુખદાયી અને શ્રેષ્ઠ વનમાં મેધાવી નામના ઋષિ બ્રહ્મચર્યનું પાલન કરતા અને તેમના આશ્રમમાં તપ કરતા હતા. અનેક અપ્સરાઓએ તેમના તપને તોડવા પ્રયત્નો કરવા છતાં મેધાવી ઋષિ અડગ રહ્યા હતા. અનેક પ્રયત્નો છતાં તે ભ્રષ્ટ થયા ન હતા. એક વખત મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેધાવીને મોહિત કરવા માટે આવી, પરંતુ મુનિના શ્રાપના ભયથી મંજુઘોષા આશ્રમથી એક કોસ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાયા કરતી. એક વખત મુનિ શ્રી મેધાવી ફરતા ફરત્યા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈ. તેની વીણાના તાલ અને કંઠના સુંદર સ્વરથી ઋષિ અભિભૂત થઈ ગયા. કામદેવ આવી તકની રાહ જોઈને બેઠા હતા. તેને એ સુંદર અપ્સરાના શરીરમાં પ્રવેશ કર્યો. તેને અપ્સરાની ભ્રુકુટીનું ધનુષ્ય બનાવ્યું. કટાક્ષને તેની પ્રત્યંચા બનાવી અને નેત્રબાણ છોડતા મુનિ મોહને વશીભૂત થઈ ગયા. મુનિને કામથી પીડિત જાણી મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી. મેધાવી પણ પોતાના સદાચાર અને બ્રહ્મચર્યને ભૂલી એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન હતું. આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા તૈયાર થઈ. એને મુનિશ્રી મેધાવીને કહ્યું, બ્રહ્મન, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેધાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ના થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. શાપના ભયથી મંજુઘોષા રોકાઈ ગઈ. થોડા દિવસ પછી તેને ફરી રજા માંગતા ઋષિએ કહ્યું, સવારે જજે. એટલે એ અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. અપ્સરાની વાત સાંભળીને મેધાવી ઋષિ ચકિત થઈ ગયા. એ સમયે એમને વીતેલા સમયનો હિસાબ કર્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા હતા. ઉગ્ર તપ કરીને મેળવેલા પુણ્યનો નાશ થઈ ગયો હતો. પોતાની તપસ્યાનો વિનાશ કરનારી એ અપ્સરા પર મુનિને ઘણો ક્રોધ આવ્યો. એમને અપ્સરાને શ્રાપ આપતા કહ્યું, હે પાપિની, દુષ્ટકુલટા, તે મારી તપશ્ચર્યાનો ભંગ કર્યો છે, મારા બ્રહ્મચર્યને નષ્ટ કર્યું છે, એટલે તું પિશાચિની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં મંજુઘોષા વિનયથી મસ્તક નમાવીને બોલી, હે મુનિવર,
મારા શ્રાપનું નિવારણ કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. તો હે બ્રહ્મન, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી હે સ્વામી, મારા પર કૃપા કરો. નહીં તો સમગ્ર જગત તમને દોષ દેશે કે સંત સાથે રહેવા છતાં મને પિશાચણીનો અવતાર મળ્યો. આમાં તમારી અપકીર્તિ થશે. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ તારા પર કૃપા કરી શ્રાપમાંથી છૂટવાનો ઉપાય જણાવું છું, તે સાંભળ. ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. હે સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેધાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. આવું સાથી થયું? મેધાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. મારું બ્રહ્મચર્ય નષ્ટ થઈ જવાથી હું તેજહીન થઈ ગયો છું. મારું તમામ પુણ્ય નાશ પામ્યું છે. હવે આપ જ એવું પ્રભાવશાળી પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, હે પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચની એકાદશી આવે છે એનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી તારા બધા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેધાવીએ પાપમોચની એકાદશીનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુઘોષાએ પણ આ વ્રતનું પાલન કર્યું. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી એ પિશાચયોનીમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીની શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, જે મનુષ્ય પાપમોચની એકાદશી વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મ્યના પઠનથી અને સાંભળવાથી 1000 ગાયોના દાન કરવા જેટલું પુણ્ય મળે છે. જે બ્રહ્મહત્યા કરનાર, ચોરી કરનાર કે વ્યભિચાર કરનાર હોય તે પણ આ વ્રતના પ્રભાવથી પાપોથી મુક્ત થઈ જાય છે અને ઘણું પુણ્ય પામે છે. માટે હે રાજન, પાપમોચની એકાદશી સૌએ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને પાપમોચની એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય જણાવ્યું હતું. હે કૃષ્ણ ભગવાન, જે કોઈ ભક્ત આ એકાદશીનું વ્રત કરે તે સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.